એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી છે। શાશ્વત 2 સોસાયટીમાં લોકોની કારમાં પણ તોડફોડ કરી છે આ તત્વોએ। કોણ છે આ તત્વો તે સવાલ છે। 15 થી 20 લોકોના ટોળાએ, આમને લોકો પણ ના કહી શકાય, આ અસામાજિક તત્વોના ટોળાએ આ ચમરબંધીએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ને વસ્ત્રાલ વિસ્તાર જે આવેલો છે અમદાવાદ પૂર્વમાં, ત્યાં 15 થી 20 લોકોના ટોળાએ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે ને લોકોના 2 વ્હીલર તેમજ 4 વ્હીલર પડ્યા છે ત્યાં તોડફોડ કરી છે। શા માટે તોડફોડ કરવામાં આવી તે પણ હજી પોલીસ તપાસનો વિષય છે, પરંતુ આના કારણે જે સ્થાનિકો છે તે ખૂબ જ ભયમાં આવી ગયા છે, ડરમાં આવી ગયા છે અને જાણે કે આ ગુજરાત ના હોય ને કોઈ યુપી બિહાર હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં ક્યાંક અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલમાં જોવા મળી રહ્યા છે। અને અડધી રાત્રે શા માટે આતંક મચાવ્યો તે પણ સવાલ છે। સ્થાનિક રહીશોમાં પણ હુલ્લડ થયાનો જે ભય છે તે સતાવી રહ્યો છે અને આ જ અસામાજિક તત્વોને કારણે, તોડફોડને કારણે જે સ્થાનિક લોકો છે તે પણ ઉમટી રહ્યા છે। ખાસ કરીને જેમના વાહનોમાં નુકસાન થયું છે તેઓ પણ નીચે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને એકબીજાને ક્યાંક પ્રશ્નો પણ પૂછી રહ્યા છે કે ભાઈ આ કોણ હતા, શા માટે આવ્યા હતા, શા માટે તોડફોડ કરી છે તે સવાલ છે। અને હવે ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ મેટ્રો સિટીઝ છે ત્યાં પણ ક્યાંક ક્રાઇમ રેશિયો છે તે સતત વધી રહ્યો છે। ગુજરાતને આપણે સ્ટેટ મોડેલ કહેતા હોઈએ છીએ, વિકસિત ગુજરાત કહેતા હોઈએ છીએ, વિકાસશીલ ગુજરાત કહેતા હોઈએ છીએ। કેન્દ્રમાં પણ ક્યાંક મોડેલ તરીકે આપણે ગુજરાતને મૂકતા હોઈએ છીએ કે ભાઈ ગુજરાતનો વિકાસ જુઓ, ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જુઓ, ગુજરાતમાં કેવી શાંતિ અને સલામતી છે તે જુઓ। પરંતુ જો આ દ્રશ્યો આપણે જોઈશું તો બિલકુલ આપણે ના કહી શકીએ કે ભાઈ ગુજરાત છે તે શાંત મોડેલ છે કે સ્ટેટ મોડેલ છે, કારણ કે જો અમદાવાદમાં, એટલે કે જે ગુજરાતની આર્થિક રાજધાની કહી શકાય અમદાવાદ, ત્યાં જો આવી સ્થિતિ હોય, ત્યાં જો લોકોને ભયના ઓથાર તળે રહેવાનું હોય, ડરના માહોલમાં રહેવાનું હોય તો કેવી રીતે ગુજરાત તેમજ ગુજરાત વિકાસશીલ બનશે, વિકસિત બનશે તે પણ એક સવાલ છે। કારણ કે જે અલગ અલગ ખાસ કરીને કંપનીઓને પણ ક્યાંક બોલાવવામાં આવતા હોય છે ગુજરાત સરકાર દ્વારા, જે દર 2 વર્ષે ગાંધીનગરમાં MOU સાઇન કરવામાં આવતા હોય છે તેમાં પણ તે જ કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા કોઈ ચમરબંધી નથી, અહીંયા કોઈ અસામાજિક તત્વોનો આતંક નથી, અહીંયા કાયદો અને વ્યવસ્થા એકદમ સુવ્યવસ્થિત છે। તેના કારણે જ ક્યાંક બીજા દેશમાંથી પણ, વિદેશમાંથી પણ જે ડેલિગેટ્સ હોય છે તે આવતા હોય છે અને પોતાની કંપનીઓ અહીંયા સ્થાપતા હોય છે। પરંતુ જો આ દ્રશ્યો જોવા મળશે તો કોણ અહીંયા આવશે તે પણ સવાલ છે। દેશ વિદેશની કંપનીઓ તો જવા દો, પરંતુ સ્થાનિક લોકોનું પણ અહીંયા રહેવું અને જીવવું ક્યાંક મુશ્કેલ બન્યું છે, કારણ કે આ દ્રશ્યો ગુજરાતમાં બિલકુલ સાખી ન લેવાય। યુપી બિહારમાં જ્યાં ગુંડાગીરી જોવા મળતી હોય છે તેવા જ અહીંયા દ્રશ્યો છે તે અમદાવાદ પૂર્વમાં જોવા મળી રહ્યા છે। પોલીસ અત્યારે હાલમાં તો સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે, ત્યાં પહોંચી રહી છે, તપાસ હાથ ધરી રહી છે, પરંતુ સ્થાનિકો છે તે ખૂબ જ ભયના ઓથાર હેઠળ છે। તેઓમાં ફફડાટ છે કે ભાઈ આ લોકો હતા તો કોણ હતા, માથે બુકાની બાંધીને, રૂમાલ બાંધીને આ લોકો તમામ ત્યાં આવ્યા હતા, અસામાજિક તત્વો, આ ચમરબંધી ત્યાં પહોંચી હતું। પરંતુ જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એટલે કે આ તમામ અસામાજિક તત્વોને પણ કાયદાનો પાઠ ભણાવવો એટલો જ જરૂરી છે। આ સીસીટીવી ફૂટેજ છે જે એક વ્યક્તિએ કેમેરામાં ઉતાર્યા છે, તલવાર, છરી, ઘાતક હથિયારો વડે આ શું સૂચવવા માંગે છે તે સવાલ છે। બંને સાઈડ રોડને આ સામાજિક તત્વોએ બાનમાં લીધો હતો, જે રીતે વચ્ચે ઘાટલોડિયાના પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા કે કેટલાક બુટલેગરો આવી પહોંચ્યા હતા, સોસાયટીમાં ધસી આવ્યા હતા, રોડ ઉપર ધસી આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો। તેવી જ રીતે જે સ્થાનિક લોકો હોય છે, જે પોતાના ફેમિલી સાથે, બાલ બચ્ચા સાથે, માતા પિતા સાથે રહેતા હોય તો કેવી રીતે આ ટોળાનો તે સામનો કરી શકે તે પણ એક સવાલ છે। કારણ કે જો એક સભ્ય સમાજ હોય, એક શાંતિવાળો જે સમાજ હોય છે, જો સુવ્યવસ્થિત રીતે રહેવા માંગતા હોય છે, શાંતિથી રહેવા માંગતા હોય છે, તે કઈ રીતે આ 15 થી 20 લોકોના ટોળાનો સામનો કરી શકે? કારણ કે આમની પાસે તો ભાઈ તલવારો પણ છે, લાકડા પણ છે, દંડા પણ છે ને ગુપ્તી તેમજ જે ઘાતક હથિયારો છે તે પણ છે, છરી લઈને તેઓ આવ્યા છે। તો આમનો સામનો કરવાનો કોઈ સ્થાનિક લોકોનો પ્રશ્ન ઊભો થતો જ નથી। પોલીસ ઉપર ખાસ તો ખૂબ જ મોટો સવાલ છે। પોલીસ દ્વારા મોટા મોટા બણગા ફૂંકવામાં આવતા હોય છે કે ભાઈ ગુજરાત છે તે સ્ટેટ મોડેલ છે, અમારું અમદાવાદ છે તે સ્ટેટ મોડેલ છે, આર્થિક રાજધાની ગુજરાતની કહેવામાં આવતી હોય છે, પરંતુ જો આવા જ લુખ્ખા તત્વો હશે
તો કઈ રીતે સ્થાનિક લોકો છે તે શાંતિથી પોતાનું જીવન છે તે પસાર કરી શકશે? અને તેમાં પણ આજે તો જે રીતે હોળીનો પાવન પર્વ હતો, તમામ અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહન છે તે પણ કરવામાં આવ્યું છે અને તે પણ જ્યારે તહેવારનો માહોલ હોય છે અને ખાસ જ્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો બહાર જ હોય છે, હોલિકા દહનના દર્શન કરવા માટે પણ બહાર આવતા હોય છે, પોતાના વાહનો પણ બહાર ક્યાંક પાર્ક કરેલા હોય છે. લોકો પણ અત્યારે સિઝનમાં જે રીતે ઠંડક થોડી થતી હોય છે, આખો દિવસ ગરમીનો તાપ સહન કર્યા બાદ બહાર ફરવા પણ જતા હોય છે, ચક્કર લગાવવા પણ જતા હોય છે. જ્યારે આવા અસામાજિક તત્વોનું જ્યારે ટોળું એકાએક ધસી આવે ત્યારે વિચાર કરો કે વાહનોને તો નુકસાન થયું તો થયું, પરંતુ સાથે જે લોકો જાય છે પોતાના પરિવાર સાથે, જો તેઓને કોઈ દંડો વાગી જાય, તલવાર વાગી જાય કે છરી વાગી જાય તો તેનું જવાબદાર કોણ તે સવાલ છે. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ખાસ જે રીતે જણાવવામાં આવ્યું છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આપણે સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું છે, શું લાગી રહ્યું છે આપણે? આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, સૌથી પહેલા તો વાત કરવાની કે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે જેમને 24 કલાક પહેલા જ અમદાવાદ શહેરના તમામ પીએસઆઈ, એએસઆઈ અને તમામ લોકોની બેઠક બોલાવી હતી. ત્યાં તેમને એક મોટો દાવો કરવામાં આવ્યો કે અમદાવાદ શહેર એ દેશનું સૌથી સુરક્ષિત શહેર છે, પરંતુ તેમનો દાવો કેટલો સાબિત થયો છે 24 કલાકમાં જ ખબર પડી જાય છે. કારણ કે વસ્ત્રાલની અંદર જે શાશ્વત 2 સોસાયટી આવેલી છે તેની આગળના જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો પોતાનો ડર જે છે કેટલો અનુભવી રહ્યા છે. કારણ કે અસામાજિક તત્વો દ્વારા જે પ્રકારનો આતંક કરવામાં આવી રહ્યો છે, લાકડી અને તલવારથી ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવી છે, વાહનોની તોડફોડ કરવામાં આવી છે. માત્ર સોસાયટીની આજુબાજુના નહીં, પરંતુ જે પ્રકારના વિડીયોમાં પણ જોઈ શકાય છે કે જે રસ્તો છે ત્યાંથી જે કાર એક પસાર થતી હોય છે તે કારની બહાર પણ જે લોકો અચાનક ગાડીના કાચ તોડી રહ્યા છે, ગાડીમાં સવાર જે લોકો હતા તે લોકોને પણ ગાડીની બહાર કાઢીને મારવામાં આવી રહ્યો છે. એટલે કદાચ ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની પોલીસની રાતની જે કામગીરી હોય છે એ કામગીરી પર ચોક્કસથી સવાલ ઉભા થઈ રહ્યા છે. બીજી બાજુ અમદાવાદ શહેરના જે પોલીસ કમિશનર છે તે પણ જે દાવા કરતા હોય છે કે સૌથી જે સુરક્ષિત શહેર છે, તમે 24 કલાક રાત્રે પણ ફરી શકો છો, જે દાવા કરતા ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થઈ રહ્યા છે. કારણ કે આ આજકાલની જૂની વાત નથી, પણ છેલ્લા ઘણા સમયથી જોતા હોય છે કે રાત્રે જે યુવાનો છે કે જે અન્ય લોકો જે અસામાજિક તત્વો છે અવારનવાર અલગ સોસાયટીની અંદર હોય કે જાહેર રોડ ઉપર પણ આ પ્રકારનો આતંક મચાવતા હોય છે. ત્યારે અમદાવાદના શહેરના લોકો હવે ક્યાંક ને ક્યાંક અસુરક્ષિત અનુભવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી રાહુલ, લાગી રહ્યું છે કે આ અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવો જ પડે, કારણ કે અવારનવાર આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ કહેતા હોય છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. લાગી રહ્યું છે કે આ તમામનો વરઘોડો નીકળવો જ જોઈએ 24 કલાકમાં. બિલકુલ, આ લોકોનો તો વરઘોડો નીકળવો જોઈએ. સાથે સાથે હવે આ જે અસામાજિક તત્વો અમદાવાદ શહેરની અંદર ફરી રહ્યા છે તે તમામ લોકોને પોલીસનો ડર જે છે બતાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આ ડર નહીં બતાવીએ તો કાલ ઉઠીને કદાચ પરિસ્થિતિ એવી પણ આવી શકે છે કે તમારા ઘરમાં થી અંદર બહાર લાવીને પણ લોકોને મારશે. એટલે આ અસામાજિક તત્વો જે લોકો છે તે તમામને કાયદાનો ડર બતાવવો ખૂબ જ જરૂરી થઈ ગયો છે. કારણ કે આ અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર સામે આવતી હોય છે. લોકો હવે ડર અનુભવી રહ્યા છે, કારણ કે પોલીસ એકમાત્ર એ વસ્તુ છે કે જે લોકોની સુરક્ષા કરી શકે છે, પરંતુ આ ઘટના બાદ પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી છે, તમામ સીસીટીવી છે તમામ એકત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ અસામાજિક તત્વોનો આતંક છે એ અમદાવાદ શહેરમાં ક્યારે અટકશે એ જ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જી રાહુલ, જે રીતે આપણે આગળ જોયું હતું કે અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાં પણ કેટલાક બુટલેગરો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, ગાંધીનગરમાં પણ ઘણીવાર આ રીતે રાતના સમયે આતંક મચાવવામાં આવે છે. લાગી રહ્યું છે કે આમની કોઈ ધર્મ કે જાતિ તો હોતી જ નથી, પરંતુ આમને ચોક્કસથી ખૂબ જ દારૂ પણ પીધેલો હશે તો જ આ રીતનો તલવાર લઈને છૂટો દોર તેઓએ ક્યાંક અપનાવ્યો છે. અને હકીકતમાં જોવા જઈએ તો તેમનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? કારણ કે માત્ર તેઓ આવી રહ્યા છે અને અરાજકતા ફેલાવી રહ્યા છે રોડ રસ્તા ઉપર આવીને. અરાજકતા આ વસ્તુ જે છે ને છેલ્લા ઘણા સમયથી જોઈએ. આપણે થોડાક દિવસ પહેલા જ એક ઇસ્કોનની અંદર જે વિડીયો વાયરલ થયો હતો, 5 અસામાજિક તત્વો મુખ્ય જે એસજી હાઈવે નેશનલ હાઈવે આપણે કહેતા હોય છે ત્યાં દારૂ પીને જે છે મોજ મસ્તી કરી રહ્યા, ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યાંથી 100 થી 200 મીટર દૂર ઇસ્કોન પોલીસ બૂથ હતું. આગળ આનંદનગર પોલીસ સ્ટેશન આવે છે, આ બાજુ થલતેજ જે છે ત્યાં પોલીસ સ્ટેશન આવતું હોય છે. આ પોલીસ સ્ટેશન નજીકની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય ત્યારે આ સમાજ તો ક્યાંક ને ક્યાંક પોતાનો રોફ જે છે લોકો પ્રત્યે કેવો પ્રકારનો જે લોકોને ભય માહોલ કરો એ પ્રકારનો ચોક્કસથી આ છે. કોઈ મુખ્ય ઉદ્દેશ નથી લોકોને ડરાવવા ધમકાવવા, એ જ માત્ર આ લોકોનો ઉદ્દેશ છે. આ પહેલા પણ પેલેડિયમ મોલ હોય, ઇસ્કોન છે, ઘાટલોડિયા છે, આવા અનેક જગ્યાએ આ વિસ્તાર હતા. પરંતુ પૂર્વનો વિસ્તાર કે જ્યાં રાણીપ, વસ્ત્રાલ, નિકોલ જે વિસ્તાર છે આખો, એ આજે હોળીનો તહેવાર હતો અને લોકો બધા જે છે એ પોતે ઉત્સવ ઉજવીને લોકો ઘરે જતા હોય, પરંતુ આ પ્રકારના અસામાજિક તત્વો અચાનક એક બાઇક સવારની અંદર 20 થી 15 લોકોનું ટોળું આવવું
અને આવ્યા બાદ તરત તાત્કાલિક વાહનો પર તોડફોડ શરૂ કરવી, લોકોને ડરાવવા, રસ્તામાંથી આવતા જતા લોકોને પણ જે લોકોએ વાહન જે પોતાના સોસાયટીની બહાર કે ફ્લેટની બહાર પાર્ક કર્યા હતા તેની તોડફોડ કરી. એક વિડીયોની અંદર જે પ્રકારનું સામે છે કે બ્લેક કલરની કાર જ્યાંથી પસાર થતી તેની પણ તોડફોડ કરી રહ્યા છે. જે ગાડીમાં સવાર હતા તે લોકોને બહાર કાઢીને મારવામાં આવી. એટલે ક્યાં આ ગુજરાતનું જે આપણે એક શાંતિપ્રિય ગુજરાતની વાત કરતા હતા કે જ્યાં લોકો અડધી રાતે પણ કહેતા કે બેન દીકરીઓ અડધી રાતે પણ બહાર સેફ ફરી શકે, પરંતુ આ પ્રકારનું જો ગુજરાત હશે તો લાગે છે કે આવનારા સમયની અંદર દિવસે પણ અમદાવાદ શહેરની અંદર ફરવું એ ક્યાંક ને ક્યાંક ડરનો અનુભવ થશે. ચોક્કસથી સવાલ એ થાય છે કે શું આ આપણું ગુજરાત છે, શું આ સેફ ગુજરાત છે, શું આ મોડલ ગુજરાત જેની આપણે કેન્દ્રમાં દિલ્હીમાં વાત કરતા હોઈએ છીએ એ ગુજરાત છે? કારણ કે જ્યારે આર્થિક રાજધાની અમદાવાદને કહેવામાં આવતી હોય છે અને અમદાવાદ જે જૂનું અમદાવાદ કહેવામાં આવે છે, પૂર્વનું અમદાવાદ, ત્યાં આવા સામાજિક તત્વોનો આતંક જોવામાં આવ્યો છે અને તે પણ હોળી ધૂળેટીનો જ્યારે પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે ને ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરે છે ગુજરાત પોલીસને કે આવા અસામાજિક તત્વોને પકડવામાં આવે અને ત્યારબાદ તેઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવે.